નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 9 અને 10 એપ્રિલના રાશિ ભવિષ્યફળ પર. રાશિ ભવિષ્યફળના અંતની અંદર કઈ 4 રાશિના જાતકોએ ખાસ આ બંને દિવસોને ખૂબ જ તકેદારીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે તે અંગેની માહિતી આપવામાં આવશે. તો ખાસ વિડીયોને અંત સુધી જોજો. મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જાણે ઓફિસનો સમગ્ર માહોલ તેમની તરફ ઢળી રહ્યો હોય તેવું તમને લાગશે. આ બંને દિવસો દરમિયાન તમારા સહકર્મચારીઓ તમને ખૂબ જ સપોર્ટ કરતા જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન જો ઇન્ક્રીમેન્ટની વાત ચાલતી હશે ઓફિસમાં તો તે અંગે પણ તમને પોઝિટિવ રિમાર્ક મળે અને તેના કારણે પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ભાગ્ય જાણે તેમની તરફેણ કરતું હોય તેવું લાગશે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમે ધાર્મિક સ્થળની પણ મુલાકાત લો તેવી પણ શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન કોઈ ગુરુ કે વડીલ સમાન વ્યક્તિને મળવાને કારણે તમારા જીવનની અંદર તમે એક નવા પ્રકારની ઉર્જાનો અનુભવ કરશો. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે જો તમે નાણાકીય ભીડમાં અટવાયેલા હશો તો તમને તમારા પિતા તરફથી જ સારામાં સારી હેલ્પ મળી રહે તેવી શક્યતા છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસોને ખાસ તમારે તકેદારીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન જો તમે વ્હીકલ ચલાવતા હોય તો ખાસ વ્હીકલ ચલાવવામાં તકેદારી રાખવાની જરૂર છે. આ બંને દિવસો દરમિયાન જો તમારે કોઈ નાની મોટી ટ્રીટમેન્ટ ચાલતી હોય પરંતુ આળસના કારણે તમે આ ટ્રીટમેન્ટ લેવાનું ટાળતા હો તો ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન ડૉક્ટરની ટ્રીટમેન્ટ લઈ અને ડૉક્ટરને બતાવવું જોઈએ, જેથી કરી અને બીમારીમાં વધુ પડતો ખર્ચ થતો અટકી શકે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે વાણી પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે, જેથી કરી અને તમારા સંબંધો સારામાં સારા જળવાઈ રહે. અન્યથા સાસરી પક્ષ સાથેના સંબંધો તમારા બગડે તેવી શક્યતા છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તેમના લાઈફ પાર્ટનરનો સારામાં સારો સહયોગ મળતો જોવા મળશે. જો તમે કોઈ નવું બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ કરવા માંગો છો તો તેમાં પણ કઈ રીતે અને ક્યાં એ વેન્ચરને શરૂ કરી શકાય તે અંગેના આઈડિયા તમને લાઈફ પાર્ટનર ખૂબ જ સારા આપે તેવું બની શકે છે. બની શકે છે કે જો તમે બિઝનેસ કરતા હો તો તમને દિવસની શરૂઆતથી જ સારામાં સારી કમાણી થતી જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે જોબની અંદર સ્વિચ ઓવર કરવા માંગતા હશો તો તે અંગે પણ તમારા લાઈફ પાર્ટનરના વિચારો તમને પ્રાપ્ત થઈ શકે છે અને જો તમે એ દિશામાં કામ કરો તો તમને સારામાં સારી સફળતા મળે તેવી પણ શક્યતા છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોએ ખાસ આ બંને દિવસોને ખૂબ જ કાળજીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે. ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે તમારી જે સૂવા અને ઉઠવાની લાઈફસ્ટાઈલ છે તેની ઉપર કામ કરવું પડશે અને તેને મેન્ટેન રાખવી પડશે. અન્યથા
સિઝનલ બીમારી તમને થાય તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન જો તમે લોન માટે એપ્લાય કર્યું હશે તો તે કામમાં પણ વિલંબ થાય તેવી શક્યતા છે. જૂના કોઈ કોર્ટ કચેરીના કેસ ચાલતા હશે તો બની શકે છે કે તમારે તેના માટે કોર્ટ કચેરીના ધક્કા થઈ શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તેમના લાઈફ પાર્ટનરનો સારામાં સારો પ્રેમ મળતો જોવા મળશે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમારા સંતાનના કોઈ સારા સમાચાર પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમે કોઈ નવી સ્કિલ શીખતા પણ જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે બુક્સ અગાઉ વસાવી હશે તો તેના પેજીસ પણ તમે ફેરવતા જોવા મળશો. રોકાણની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન રોકાણમાં તમે ધાર્યો નહીં હોય તેવો ફાયદો થવાની શક્યતા છે. હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જો તમે જમીન કે મકાનની ડીલ થાય તે અંગેની રાહ ઘણા સમયથી જોઈ રહ્યા હશો કે સારામાં સારી ઇન્ક્વાયરી આવે અને જે તે ડીલ થઈ જાય, પરંતુ જો તેનો મેળ પડતો ના હોય તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન ક્યાંક ડીલ થાય તેવી શક્યતા છે. જો કે ડીલ કરતી વખતે તમારે ખાસ બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં, એ રીતે મધ્યમ ગતિએ પરંતુ મક્કમ ગતિએ આગળ વધવું પડશે જેથી કરીને તમને ફાયદો થાય. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે ઉત્તમ સાબિત થશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન જો કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ હાથમાં લીધું હશે તો તેમાં તેમને ખૂબ જ દોડા ધક્કા થાય તેવી શક્યતા છે. બની શકે છે કે તમારા ઘરેથી દૂર રહેતા તમારા ભાઈ બહેન અથવા તો જૂના પાડોશીઓને મળવાને કારણે પણ તમારું મન આનંદમય અને પ્રફુલ્લિત રહે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમારે શોર્ટ ટ્રીપ પર જવાનું થાય. રોકાણની વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ દિવસની શરૂઆતથી જ સારામાં સારી કમાણી જો તમે બિઝનેસ કરતા હશો તો તમને થતી જોવા મળશે. અન્યથા દિવસ પણ એક નવી પ્રકારની ઉર્જા લઈને ઉગ્યો હોય તેવું તમે આ બંને દિવસો દરમિયાન અનુભવશો. આ બંને દિવસો દરમિયાન જો અગાઉ તમારે કોઈ ફેમિલી મેમ્બર સાથે વાદ વિવાદ થયો હોય તો અને તેના કારણે તમારા સંબંધોમાં ગરમાશ આવી ગઈ હોય તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારા સંબંધોમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવે અને તમે બંને ફેમિલી એકબીજા સાથે બોલતા ચાલતા થઈ જાઓ તેવી પણ શક્યતા છે. જો કે થોડો નાનો મોટો પ્રયત્ન તમારે કરવો પડશે. આ બંને દિવસો દરમિયાન તમારે કુટુંબના કોઈ વ્યક્તિ કે જે ઘણા સમયથી દૂર રહેતા હોય તેમને અચાનક મળવાનું બને તેવી એક શક્યતા છે. રોકાણની વાત કરું તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીએ મકર રાશિ. તો મકર રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમે પોતાનામાં જ ખોવાયેલા રહેશો. આ બંને દિવસો દરમિયાન તમે
સંપૂર્ણપણે સ્વમય રહેશો તેવી શક્યતા છે. બંને દિવસો દરમિયાન ભૂતકાળના આયોજનોને, ખાસ કરીને બાકી રહેલા તે આયોજનોને કઈ રીતે પૂર્ણ કરી શકાય ઇફેક્ટિવલી, તેની ઉપર તમે કામ કરતા જોવા મળી શકો છો. અને ભવિષ્યના આયોજનોને કઈ રીતે કરવામાં આવે કે જેથી કરી અને સારામાં સારી સફળતા તમને મળે તે અંગે તમે ચર્ચા વિચારણા કરતા જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન તમને રોકાણમાં પણ સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકોએ આ બંને દિવસોને ખાસ કાળજીપૂર્વક, કહેતા કે તકેદારીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન તમારે ક્યાંક હોસ્પિટલના દોડા ધક્કા થાય તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમે શોપિંગ માટે જાઓ અથવા તો બહાર ફરવા માટે ગયા હો તો તેમાં બજેટ કરતાં વધુ ખર્ચ થવાને કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે. તમે નાણાકીય ભીડનો અનુભવ કરી શકો છો. આ સિવાય જો તમે વિદેશ સંબંધિત કોઈ કામ કોઈ એજન્ટને સોંપ્યું હશે અથવા તો તમે જાતે કરતા હશો તો તેમાં અચાનક કોઈ ફી વધારાને કારણે પણ તમારું બજેટ ડામાડોળ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન તમને મિત્રો દ્વારા અણધાર્યો ફાયદો થતો જોવા મળી શકે છે. તમે કદાચ કોઈ કલ્પના પણ નહીં કરી હોય કે તમે જે પણ નોકરી ધંધો કરો છો તેમાં મિત્રોની મદદના કારણે, મિત્રોની હેલ્પના કારણે તમને સારામાં સારી જોબ મળે તેવી શક્યતા છે. આ સિવાય તમે જે પણ લોકોના સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી કનેક્ટ છો તેમના દ્વારા પણ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. હવે તમને પ્રશ્ન આવશે કે કઈ રીતે? તો તમને આ ફાયદો, તમે જે પણ નોકરી ધંધો કરતા હશો તે નોકરી ધંધાથી કઈ દિશામાં જવાથી સારામાં સારો સેલેરી અથવા તો સારામાં સારો નફો મેળવી શકાય તે અંગેના જે આઈડિયાઝ છે એ તમને મિત્રો તમને આપતા જોવા મળી શકે છે. અને જો તમે આ દિશામાં વિચારીને આગળ વધશો તો ચોક્કસ તમને સારામાં સારો ફાયદો થઈ શકે છે. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ તમને આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ ફાયદો કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીએ કઈ રાશિના જાતકો માટે આ બંને દિવસો ખાસ ચેતવીને પસાર કરવા જેવા છે તે અંગે. તો મિથુન રાશિ, કુંભ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ, આ 4 રાશિના જાતકોએ ખાસ આ બંને દિવસોને ખૂબ જ તકેદારીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે. ગભરાવાની કોઈ જરૂરિયાત નથી, પરંતુ કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં તમારે તે અંગે 2 વખત વિચારણા કરવી જોઈએ. જ્યારે વૃષભ રાશિ, સિંહ રાશિ અને મકર રાશિ, આ ત્રણેય રાશિના જાતકોએ જો તમે રોકાણ કરવા માંગતા હશો આ બંને દિવસો દરમિયાન તો તમને તે રોકાણ ફળે તેવી શક્યતા છે. ઓમ નમઃ શિવાય.